તાંદલજા વિસ્તારમાં ડ્રગ્સના ધંધામાં સંકળાયેલા એક પરિવારના કેટલાક સભ્યો પાસે હાઇબ્રિડ ગાંજો મળી આવતા પોલીસે પિતા પુત્ર બાદ હવે મહિલાની પણ ધરપકડ કરી છે. તાંદલજા વિસ્તારમાં બેસિલ સ્કૂલ પાસે શકીલા પાર્કમાં રહેતા અબ્દુલ ઇબ્રાહીમ પટેલ અને તેના પરિવારના કેટલાક સભ્યો ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલા હોવાથી અગાઉ પણ પોલીસે કેસ કર્યા હતા. એસઓજી અબ્દુલ અને તેની સાથે ધ્રુવ બાબુભાઈ ચૌધરીને ટુ વ્હીલર પર બેસી હાઇબ્રિડ ગાંજાની પડીકીઓ વેચતા ઝડપી પાડી કેસ નોંધાવ્યો હતો. પોલીસે ₹15 લાખની કિંમતનો 500 ગ્રામ ગાંજો કબજે કર્યો હતો. ત્યાર પહેલાં પણ પોલીસે અબ્દુલને ગાંજાના કેસમાં પકડ્યો હતો, જ્યારે તેના પુત્ર સામે પણ 22 લાખના ગાંજાનો કેસ કર્યો હતો. 15 લાખના ગાંજાના કેસમાં પોલીસે અબ્દુલની પૂછપરછ કરતાં પુત્ર આદિબ સુરતથી ગાંજો લાવ્યો હોવાની અને માતા ઝરીને આપ્યો હોવાની વિગતો ખોલતા બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા. આદિબ પકડાઈ ગયા બાદ એસઓજી તેની માતાને પણ ઝડપી પાડી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઝરીના સામે અગાઉ પણ 562 કિલો ગાંજો અને ₹6646ની કિંમતના ચરસનો કેસ થયો હતો.